નમસ્કાર દર્શક મિત્રો આપણે મળી રહ્યા છીએ આપણી નવી શ્રેણી સ્વ સાથેનો સંવાદ. પોતાની જાત સાથે જ્યારે ગુફ્તગુ કરીએ છીએ, પોતાની જાત સાથે જ્યારે થોડી વાતો કરીએ છીએ, એ જ તો છે સ્વ સાથેનો સંવાદ. મિત્રો, એવી શું જરૂર પડી છે કે જાત સાથે આપણે સંવાદ કરતા થઈ જઈએ? આવો એક નજર નાખીએ આજના આપણા આ લાઈફસ્ટાઈલ ઉપર, રોજિંદા જીવન ઉપર. મિત્રો, આપ છાપાની અંદર કે આજે તો મોબાઈલના યુટ્યુબ ઉપર કે ઘણી જગ્યાએ કોઈ શિબિરોમાં આપને એક શબ્દ વખતો વખત કાને સંભળાતો હશે કે મોટિવેશનલ સ્પીચ, મોટિવેશનલ વક્તાઓ, આ બધી જ ભરમાર આજે ચાલી રહી છે. મિત્રો, એવી તો શું જરૂર પડી છે કે આપણે મોટિવેશનલની જરૂર પડે છે? શા માટે આજે આટલા બધા મોટિવેશન સ્પીકરો વાતો કરી રહ્યા છે, આટલા બધા એ કાર્યક્રમો થઈ રહ્યા છે? વાસ્તવમાં મોટિવેશનનો સાચો અર્થ કરીએ તો છે પ્રેરણા. આમાં બે વિભાગ પાડી દઈએ છીએ. એક શબ્દ છે ઇન્સ્પિરેશન અને બીજો છે મોટિવેશન. તો બંને શબ્દનો અર્થ તો નજીકનો જ થાય છે, પરંતુ તાત્વિક રીતે જોઈએ તો ઇન્સ્પિરેશન માને અંદરથી ઉગેલું, અંદરથી આવેલો અવાજ, અને મોટિવેશન કંઈક અર્થમાં એ રીતે લઈ શકીએ કે બહારથી મળેલી પ્રેરણા, બહારથી મળેલું માર્ગદર્શન, બહારથી લદાયેલી શિખામણો. એક કહેવત યાદ આવે છે, આપણે ત્યાં વડીલો કહેતા કે શેઠની શિખામણ ઝાંપા સુધી. મિત્રો, જીવનમાં સાચા અર્થમાં તો આપણને કામ આવે છે અંદરથી ઉગેલું, અંતરાત્માનો અવાજ, અંદરથી આવતી એક પ્રેરણાત્મક વાત. માણસના સાચા નિર્ણયો એના લીધે જ ઘડાતા હોય છે. આજે જ્યારે આટલી ભરમાર વચ્ચે મોટિવેશનલોના એક મોટા પ્રવાહની અંદર જ્યારે આપણે જીવી રહ્યા છે, ત્યારે શું માનવજાત એટલી બધી ભટકી ગઈ છે? શું એના મૂળ સ્વભાવથી એ કંઈ દૂર જતી રહી છે કે બહારના લોકો આવી અને આપણને મોટિવેશનલ એ સ્પીચ આપી અને ઘડી રહ્યા છે? ના, એવું નથી. દ્વિધાત્મક એક જીવન આજે એટલું બધું સંઘર્ષમય બની ગયું છે, અને આટલા બધા ઘોંઘાટોની વચ્ચે, આપણી દોડધામની વચ્ચે, આપણા વ્યવહારોના આટાપાટાની વચ્ચે આપણે એટલા બધા અટવાયેલા છીએ કે ક્યાંક આપણી અંદરથી આવતા અવાજને આપણે સાંભળતા નથી, અથવા તો આપણે સાંભળવા માટે ટેવાયેલા નથી, અથવા તો અંદરથી કંઈક અવાજ આવે છે, આપણે એના તરફ ધ્યાન નથી આપતા. મિત્રો, અમારે વાત કરવી છે કંઈક પ્રેરણાત્મક વિચારોની, કંઈક ઊભા છે ત્યાંથી એક ડગલું આગળ લઈ જાય એવી વાતોની. અને એવી વાતો દ્વારા અમે કોઈ સલાહની ભૂમિકામાં નથી, અમે કોઈ ખાલી શિખામણની કે એક શિખામણ આપનારની ભૂમિકામાં નથી. આપણે તો આપણી વાતો લઈને સાથે ચાલીએ, શેર કરીએ આપણા અનુભવોને. આપણી વાતો, આ તો ઉગેલી વાતો છે. આ જ સમાજની અંદરથી આ વાતો આવે છે, આ પ્રશ્નો આવે છે, આ દ્વિધા આવે છે. મિત્રો, આજે જોઈએ તો એક નિદા ફાઝલી શાયર હતા, એની લાઈન યાદ આવે છે, એમની ગઝલની લાઈન, જहाँ भी देखिए सब अपने आप में गुम है, जहाँ भी देखिए सब अपने आप में गुम है, कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता. વાસ્તવમાં તો માણસ પોતે પોતાનામાં જ ક્યાંક ગુમ છે. આજે વર્ષો પહેલાં એક સમય એવો હતો કે થોડા ઘણા ચહેરા ઉપર આપણે ચિંતા જોવે કોઈ વ્યક્તિ, તો ક્યારેક આપણા સ્વજનનો હાથ, આપણા વડીલનો હાથ, અથવા તો આપણા મિત્રનો હાથ આપણા ખભા ઉપર મુકાઈ જતો અને હળવાશથી પૂછતા કે શું મુશ્કેલી છે ભાઈ? એવું તો શું આગ તૂટી પડ્યું છે? અને આ કહેવાના ઠેકાણાએ આપણે આપણી વાત કરી શકતા હતા. ત્યારે માણસ
એકલતા નહોતો અનુભવતો, એકલો નહોતો લાગતો. એટલે ખરા સમયે આપણા સ્વજનની મળેલી શિખામણના 2 શબ્દો વાસ્તવમાં એ આપણા વેલ વિશર હતા. એટલે એમની વાતની પાછળ એમના જીવનનો એક નિચોડ હતો, અનુભવ હતો, અને વાસ્તવમાં એ શબ્દો આપણા માટે પ્રેરણારૂપ બનતા હતા. ત્યાં મોટિવેશન કે મોટિવેશનલ સ્પીકરના એવા કોઈ લેબલ નહોતા લાગેલા, પરંતુ આજુબાજુના પરિવેશની અંદર કોઈ પણ વ્યક્તિને માણસ કંઈક આવો અનુભવતા જોતો તો ચોક્કસપણે એને એના સ્વજનો, ક્યારેક મા, ક્યારેક ભાઈ, ક્યારેક પિતા, ક્યારેક આપણા શિક્ષક, ક્યારેક આપણા પાડોશી, અરે ક્યારેક આપણે જેની પાસે ન ધારી હોય એવી વ્યક્તિ પાસે, કે આપણે જે સહકાર્યકરો હોય, આપણા જે હેલ્પિંગ હેન્ડ હોય, એ માળીના મોઢેથી અથવા તો આપણી ગાડીના એક ડ્રાઈવરના મોઢેથી પણ 2 શબ્દો નીકળી પડતા. ક્યારેક કોઈ પોતાના માલિકને એ થોડાક દ્વિધામાં જોવે તો પૂછતા કે શેઠ શું ચિંતામાં છો? માળી પૂછતા કે સાહેબ કેમ હમણે મોડા દેખાવશો તમે, તમારા ચહેરા ઉપર કેમ હમણે નૂર નથી દેખાતું? મિત્રો, ત્યારે આ લોકો પોતાના જીવનના સુખ દુઃખની જે વાતો કરતા હતા એનાથી જ આપણે હળવાશ અનુભવતા હતા. અને મિત્રો, વાસ્તવમાં તો શું છે કે દરેકને પોતાના દુઃખની પોટલી, પોતાના પ્રશ્નોની પોટલી છે એ હંમેશા વજનદાર જ લાગે છે. આવું નથી. આપણા કરતાં પણ બીજા લોકો ઘણી જગ્યાએ પ્રશ્નોમાં અટવાયેલા છે. ત્યારે આપણે ક્યારે વિચાર્યું છે કે એ એના સંઘર્ષમય જીવનમાંથી કઈ રીતે બહાર આવ્યા છે? અચાનક આવી પડેલા આઘાતો એમને પણ અનુભવ્યા છે, છતાં પણ એ પોતાની જાત સાથે વફાદારીપૂર્વક એ જીવે છે અને બીજાને એ પ્રેરણાત્મક બને છે. વ્યક્તિ નાની કે મોટી ક્યારેય નથી હોતી. હંમેશા એક નાની વ્યક્તિ પણ એ બીજા મોટી વ્યક્તિ માટે પ્રેરણારૂપ હોઈ શકે છે. એટલે આપણે આજુબાજુ નજર દોડાવીએ તો એક નિદા ફાઝલી એ જ વાત કર્યું કે જહાં ભી દેખીએ સબ અપને આપ મેં ગુમ હૈ. માણસ પોતે પોતાની જાતમાં જ ગુમ થઈ ગયેલો છે. એને પોતાની દ્રષ્ટિ ક્યારેય બહાર તરફ તો એ કરી જ નથી. માણસ એટલો બધો એ સેલ્ફ સેન્ટરથી જીવતા થઈ ગયો છે. પ્રશ્નો ત્યાંથી શરૂ થયા છે. માણસ એકલ પંડો, એકલ પેટો થઈ ગયો છે, અથવા તો પોતે જ ઊભા કરેલા એક દંડિયા મહેલની અંદર પોતે દ્વિધા અનુભવે છે કે હું આમને કંઈક વાત કરીશ તો મારું કેવું લાગશે, અથવા તો એ મારા માટે શું વિચારશે. આ વાત જ એકબીજાને નજીક આવતા રોકે છે. મિત્રો, આ જે અંતરાલ છે ને એ જ મિટાવવાની જરૂર છે. હેલ્પ કરવા માટે તો ઘણા બધા હાથો આપણી સામે હાથ લંબાવતા હોય છે. ક્યારેક આપણા સ્ટેટસના લીધે, ક્યારેક આપણી ભૌતિક સુખ સંપત્તિના કારણે આપણે બીજાને અંડર એસ્ટિમેટ કરીએ છીએ, બીજાને આપણે આપણી ફૂટપટ્ટીથી માપીએ છીએ. મિત્રો, આ જ વસ્તુઓ આપણને ભારેખમ બનાવી દે છે. જરૂર છે જેમ યાત્રાની અંદર વ્યક્તિ પાસે ઓછામાં ઓછું સામાન હશે ને, ઓછામાં ઓછી વસ્તુઓ હશે ને, તો એ ચાલતા થાકશે નહીં. જરૂરિયાત પૂરતી થોડીક જ વસ્તુઓ જો યાત્રામાં આપણી સાથે હશે ને તો બહુ ભાર નહીં લાગે. મિત્રો, જો એ યાત્રા આપણી પગપાળા યાત્રા હોય કે તીર્થ સ્થળની યાત્રા હોય, જો એ સિદ્ધાંત એને લાગુ પડતો હોય તો આ જીવન યાત્રા 80, 60, 70 કે 100 વર્ષ સુધી આપણે આ જીવન યાત્રાના પથ ઉપર ચાલતા જોઈએ છે. તો આમાં આપણને એવું નથી લાગતું કે આપણે વગર જોતા કારણે ભારેખમ બની ગયા હોય? મિત્રો, જેટલી હળવાશ અંદરની અને અંતરની હશે ને એટલી જીવનયાત્રા સહજ બની જશે. આપણે કેટલા ભાર નીચે જીવીએ છીએ, દબાયેલા છીએ સપરેશનમાં. ક્યારેક સ્ટેટસના સપરેશનની અંદર છે, ક્યારેક માન મર્યાદાના ઊભા કરેલા સંબંધોના એક ભરાવ નીચે, આપણે એક દાબ નીચે જીવીએ છીએ. અને આ જ તો જીવનના અંકુરને ઉગતા રોકી દે છે. મિત્રો, આવો શરૂ કરીએ આપણા ભારને હળવા કરી દઈએ ખુલ્લા મને, મોકળાશથી. મિત્રો, આ મોકળાશ શબ્દ છે ને એ બહુ મહત્ત્વનો છે. જ્યારે જ્યારે તમે મોકળાશ અનુભવશો ને
ત્યારે તમને એની પ્રતીતિ થશે કે વાસ્તવમાં તો જીવન બહુ સહજતાથી જીવી શકાય એવું છે. આપણે ઊભા કરેલા આ દબાણોની નીચે, ભારેખમ હોવાના આ ભારણ નીચે, અથવા તો બીજાની દ્રષ્ટિમાં આપણે કહેવા લાગીએ છીએ, એ જ જોવામાં તો આપણે જિંદગી ખર્ચી નાખીએ છીએ. આમ કરવાથી બીજાને શું લાગશે, હું આમ કરીશ તો મારા સ્વજનને શું લાગશે, આ વિચારમાં ને વિચારમાં તમે તમારું પોતીકું જીવન જીવવાનું ક્યાંક ચૂકી જાઓ છો. હા મિત્રો, એક હિપોક્રેટ શબ્દ છે, દંભની દુનિયા છે, અથવા તો નથી છતાં પણ એવું જ્યારે દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ ને, આ તો જબરજસ્ત વિરોધાભાસ ઊભો કરે છે, જેના માટે સ્પ્લિટ પર્સનાલિટી કહેવામાં આવે છે કે તમે નથી છતાં પણ એવું દેખાવાની કોશિશ કરો છો. હવે જો બાહ્યાડંબરની વાત કરીએ તો આપણે જ્યારે શૂટેડ બૂટેડ હોઈએ છીએ, અથવા તો પાર્ટી ડ્રેસમાં હોઈએ છીએ, અથવા તો કોઈ ફંક્શનોમાં બની ઠનીને જઈએ છીએ, તો મિત્રો 1 કે 2 કલાક પૂરતો જ આ ભભકો અને માભો તો સારો લાગે છે. પરંતુ આપણે જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણા દોરીવાળા શૂઝને જ્યારે ખોલીએ છીએ અને ભારેખમ કપડાઓના ભારને હળવો કરી અને સાદગીવાળા કપડાં પહેરીએ છીએ ને, ત્યારે જ સાચી હળવાશ અનુભવતા હોઈએ છીએ. એ શું સૂચવે છે કે મિત્રો, આપણો સ્વભાવ તો સાદગીનો છે, સરળતાનો છે, સહજતાનો છે. તો આ વસ્તુઓ અપનાવીશું ને એટલે વાસ્તવમાં તો જિંદગી હળવી ફૂલ જેવી બને છે. અને હળવાશ આવે ને એટલે કોઈ પણ થાક, ચાલવાનો હોય કે જીવન યાત્રાનો હોય, એ થાક નથી લાગતો. તો મિત્રો, આ વાત કરી છે આપણી જાત સાથે, સ્વ સાથેનો સંવાદ આપણે રોજ કરીશું સવારે. ફરી પાછા મળીએ આવતીકાલે સ્વ સાથેનો સંવાદમાં. ત્યાં સુધી નમસ્કાર. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.